લજીઝમાં ખાવા આવી ગયા છે અને રજવાડી બેઠકમાં બેઠા છે અત્યારે. અહીંથી અમરેલી જવાય, દામનગર જવાય, અમરેલી જવાય, દામનગર જવાય, લીલિયા જવાય. એ બધી આજે અમરેલી જમવા માટે. અને આપણે આજે અમે જાવી અમરેલી અને અમરેલી જવામાં અમારી હારો હારે સોયબભાઈ ડ્રાઈવર તરીકે આવ્યા છે, સમીરભાઈ જર્મની વાળા, આ સરદારભાઈ અહીંયા બેઠા છે, ઇમરાનભાઈ અને હરાપતભાઈ મલેક પાલીતાણા. એટલા જ આવી છે આજે અમરેલી જમવા માટે. અને આપણે હડમતિયા પહોંચ્યા છે. હવે તમને આગળ જઈને મેં બધું દેખાડ્યું કે અમરેલીમાં કેવું છે વાતાવરણ. આ પાલીતાણા ગારિયાદર વાળો રોડ છે, રોડ એકદમ સારો છે. ગાડી ધીમી આંકવી, રોજડાનો બહુ ત્રાસ છે, એટલે ટુ વ્હીલ લઈને આવો તો બહુ ધ્યાન રાખવું તમારે. અને થોડીક વારમાં ડ્રાઈવર બદલાય, કારણ કે આ ભાઈની કડ થોડીક દુખે છે. એટલે આપણે ગારિયાદર પહોંચી ગયા અત્યારે. અને આ રસ્તો જે છે એ ગારિયાદર અમરેલી વાળો છે. ગારિયાદર સિટીમાંથી જે ગારિયાદર દામનગર, અહીંથી અમરેલી જવાય, દામનગર જવાય, અમરેલી જવાય, દામનગર જવાય, લીલિયા જવાય. એ બધે રસ્તે અહીંથી જવાય છે. આપણે દર્શન કરવાના છે, ગાડીમાં બેઠા બેઠા સાથે કરવાનું છે, બધું જોવાનું છે. ગાડીની બહાર આપણે અમરેલી થી નીકળવાનું થાય તો તમને ત્યાંથી અમને આ બધું આખું દેખાડશું. આ નિશાળ આવી લાગે છે, જો અંદર છોકરાઓ વોલીબોલ રમે છે કે ફૂટબોલ કહેવાય. એમડી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ છે ભાઈ. આગળ બોલેરો જાય છે, એમાં મસ્ત પથાણું નાખ્યું છે. એક ભાઈના પગમાં વાગ્યું છે, પાટો બાંધ્યો છે ડાબા પગ. ગાંધી સર્કલ આ કયું સર? નહીં, આઈ લવ ગારિયાદર નું બોર્ડ. કયું સર્કલ છે સોએબભાઈ? સર્કલ છે પૃથ્વી દોરી ગારિયાદર. શ્રીમતી બીબી દેસાઈ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ છે. ભાનુમતી બેન બટુકરાય દેસાઈ જનરલ હોસ્પિટલ. અહીંથી તમે સાળંગપુર જઈ શકો છો. અને સાળંગપુર અહીંથી 90 કિલોમીટર છે ભાઈ, આ જ રોડેથી. સાવરકુંડલા જવાય, રાજકોટ સાવરકુંડલા ખાલી 55 કિલોમીટર છે. રાજકોટ જવું હોય તો તમારે અહીંથી ચાવણ થી બહાર નીકળવું પડે. અને ત્યાંથી ડાયરેક્ટ તમને દસાવાળો જે રોડ છે. અને અત્યારે સોએબભાઈ ગાડી હકાલે છે ને શીખવાડે છે, સમીરભાઈ જર્મની વાળા. અને એ ડાબી સાઈડ એટલે બેઠા છે કે ત્યાં ડાબી સાઈડ ઉપર સ્ટીયરિંગ આવે, એટલે ડાબી સાઈડ ઉપર બેઠા બેઠા હકાલે છે. આગળ હું બતાવું દામનગર જવાનું. સુધીરભાઈ વાઘાણી નો ગેટ ગારિયાદર અહીંથી પૂરું છું. અને ગારિયાદરમાં આપણે જયારે પાલીતાણા થી આવ્યા ત્યારે સુધીરભાઈ વાઘાણી નું સ્ટેડિયમ છે. અહીંથી સીધા દાવી એટલે ક્યાં પોકી દાવી? હા, અમરેલી વાળા રસ્તે આપણે ચડી ગયા. અત્યારે મોટા લીલિયા અમરેલી, ક્રાકચ મોટા લીલિયા અમરેલી. ક્રાકચ 16 છે, મોટા લીલિયા 25 છે. અને અમરેલીમાં લખ્યું હતું બોર્ડમાં 45 કિલોમીટર છે ભાઈ અમરેલી. ડાબી લ્યો એટલે અમરેલી જાવ, ને સીધા જાવ એટલે સાવરકુંડલા જાવ. ક્યાં જાવ? અહીંથી ને સાવરકુંડલા આવે. સીધા જાવ એટલે દામનગર આવે. દામનગર લાઠી હનુમાન આવે. બરેક રાખજો સોએબભાઈ, ફાટક બંધ છે આગળ. નહેર નદિયાસી મેરી દુનિયા માવો છે કે આપું. અમારે સત્તારભાઈ, સમીરભાઈ ની બાજુ સોએબભાઈ, છેલ્લે ઈમાભાઈ. અહીંયા હરાપત મલેક જમાદાર પાલીતાણાના, ફ્લિપકાર્ટ પાલીતાણાના માલિક છે. અહીંયા લજીઝમાં ખાવા આવી ગયા છે. અને રજવાડી બેઠકમાં બેઠા છે અત્યારે.
તમને મેનુ દેખાડ્યું કે મેનુમાં શું વસ્તુ છે, તમે કયો ઈ મંગાવવાનું છે, પણ બીજી વાર આવી ત્યારે અત્યારે નહીં. ना ना उसका पैसा इसके पास से जो अलग से बोल रहे हैं ना उनका पैसा इसके पास नहीं 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 ये पैसा नहीं देंगे. આ મેનુ છે, તમારે ખાવું હોય जो भी ऑर्डर बोले मत लेना. અહીંની સીગડી આઈટમ ખાવાની મજા આવે. नहीं करता हूँ તંગડીમાં વેરાયટી છે, તવા આઈટમ, તંદૂરી આઈટમ. બહુ લજીજ આઈટમ. તંગડી આઈટમ અહીંની ફૂલ ફેમસ છે લજીઝમાં. ચાઇનીઝ આઈટમ, अवश्य મોગલા આઈટમ. એકવાર સોએબભાઈ કહે છે, સાંભળજો. माशाल्लाह આપણે પાલીતાણાથી ક્યારે જમવા આવ્યા અહીંયા સ્પેશિયલ આજે આપણે જમવા આવ્યા છે અને આઈટમ એક નંબર. એમ સ્વાદ એટલે એની કોઈ કમી નહીં, સ્વાદમાં એક નંબર વસ્તુ. એવો ટેસ્ટ છે, લજીઝ નામ છે એવો જ તે લજીઝ વસ્તુ છે. સોએબભાઈ ની ફરમાઈશ હતી એટલે આજે આપણે ગાડીમાં બેસી ગયા છે, ચાલુ ગાડીમાં. ये सबके सब स्टार्टर की है ना आइटम दिया था ना वो ઓર્ડર આપવાનું કામ ચાલુ થઈ ગયું છે. હવે સોએબભાઈ દેશે ઓર્ડર. एक क्रीमी लगाओ दूसरी, एक रेड में आएगी या ग्रीन में आएगा. व्हाइट में आएगा और रेड में कौन सा वाला है. नहीं इसमें जो तंगड़ी है उसमें लेग नहीं आएगा पूरे का पूरा. नहीं वो सभी में है ना. આવો સ્ટાર અમે છે. એને આ પડી એ બસ એ દેશીડો રાખ્યો તો બહુ મસ્ત લાગ્યો. ખરેખર સલીમ દેશીડો. આ મને પાછું મ્યુટ કરવામાં જ બહુ તકલીફ પડશે. બાપલ્યો કાંઈક બોલવામાં જ સભ્યતા ન જાળવતા. ભાવે તો ગાજે હિન્દુનો દોસ્તાર. અને ઈ મારો દોસ્તાર કોણ છે ને ઈ કોઈ નથી ખબર. ઈ કયો મારો દોસ્ત. લઈને સમલા રમાડ રમાડ.